મિત્ર આપણે બનાવીએ આજે લાપસી, છુટ્ટી લાપસી જે આપણે પહેલાં જૂના જમાનામાં છે ને આપણે ઘેડાઓ બનાવતા કંઈક આપણે હોય પ્રસંગ તો કે ચાલો લાપસીના આંધણ મૂકો. આપણે આંધણવાળી છુટ્ટી લાપસી બનાવશું. આ છે મીડિયમ જાડો લોટ છે ને, આવો જાડો લોટ લેવાનો ઘઉંનો, બરાબર. તો હવે તો લગભગ બહુ ઓછા બનાવે છે, વડીલો અમુક હોય એ બનાવે છે, બાકી કોઈ આ લાપસી બનાવતું નથી. હવે આમાં આપણે છે ને આ રીતે તેલ લઈ રેડવાનું નથી, આમ તેલવાળું આમ કરી અને ખાલી તેલવાળો કરી દેવાનો છે. આ રીતે આમ બે હાથે આમ તેલવાળો કરી મસ્ત રીતે અંદર એકદમ મિક્સ તેલ થઈ જવું જોઈએ. ઘી નહીં લેવાનું મિત્ર, ઘી આપણે બની ગયા પછી થાળીમાં લેવાનું, ત્યાં સુધી નહીં. બહુ જૂનવાણી રીત છે. પહેલાં સગાઈ થાય તો આંધણે તરત આંધણ મૂકો, સગાઈના ચાલો લગ્ન આવ્યું લાપસીઓના આંધણ મૂકો, એ રીતે આપણે બધા લાપસી બનાવતા. હવે તો મિત્ર હવે આવું કંઈ રહ્યું નથી ને, આ લાપસી બહુ ઓછા બનાવે છે લોકો. જો આ તે આપણે તેલમાં મોઈ નાખ્યો, આ રીતે આવો છૂટો જ રહેવો જોઈએ, એટલું જ આપણે તેલ નાખવાનું છે. ઓકે મિત્ર. હવે આને છે ને મિત્ર આપણે લોખંડની કઢાઈ હોય ને એમાં આપણે શેકવાનો છે. કેવો બદામી થાય એવો, બહુ ફૂલ ગેસ નહીં રાખવાનો તો બળી જશે, તો ખાઈએ ને પછી આપણને કડવા જેવી લાગે. અને લોખંડની કઢાઈ લેવાની. પહેલાં આપણા વડીલો લોખંડની કઢાઈમાં જ બનાવતા. કેમ કે લોહ તત્વ બોડીમાં ઓછું હોય ને તો આ તમને બહુ જ ઉપયોગી થાય. તમારું લોહ તત્વ બોડીમાં ઘટતું નથી. અત્યારે જો એ બધાની બહુ જ તકલીફ આવે, લોહ તત્વ ઓછું હોય, વિટામિન ઓછા હોય, આ બધું ઓછું હોય એનું કારણ વાસણો બહુ બદલાઈ ગયા છે, સમજાયું. માટીના વાસણમાં પછી લોખંડના વાસણ આ બધું નીકળી ગયું છે. એને શું કરવા આપણા વડીલો માટીના અને લોખંડના જ ઉપયોગ કરતા હતા. આ માટે માટીના વાસણમાં તમે રસોઈ બનાવો તો મિત્રો કોઈ દિવસ તમને નંબર નહીં આવે આંખમાં. અને રોટલી એ તમે એમાં બનાવો ને લોખંડમાં બનાવવાથી તમને શું થાય છે, નંબર જલ્દી આવે છે. અને આપણે કલાળીમાં તાવડીમાં બનાવો ને તો નંબર નથી આવતા, માટી ઠંડી હોય છે. અને લોખંડમાં બનાવવાનું કારણ એ કે લોહ તત્વ આપણું ઓછું હોય. ભલે આમાં લુક સારું ના આવે કે કઢાઈ કેવી દેખાય, કાંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ, પણ બોડી માટે બહુ જ લાભદાયક છે મિત્ર. ઓકે ચાલો હવે આપણે આને શેકી નાખીએ બદામી. મિત્રો આપણે જો મસ્ત બદામી શેકાઈ ગયો ને ધીમા તાપે આવી રીતે શેકવાનો ને હવે આપણે મૂકીએ ચાલો આંધણ. ઓકે મિત્ર. મિત્રો હવે આપણે લોટ શેકાઈ ગયો તો હવે આંધણ મૂકીએ. આપણે તો એક વાટકો હતો ને તો આપણે પોણો વાટકો પાણી લેવાનું છે. ઓકે, હા, આ પોણો વાટકો પાણી લીધું ને પછી હવે એને આપણે છુટ્ટી બનાવવાની છે ને, તો આપણે એમાં લેશું આ એક ચમચો તેલ આંધણમાં નાખવાનું છે. ઓકે, આ રીતે. હવે આને કમ્પ્લીટ આપણે ઉકળવા દેવાની છે. પાણી મસ્ત ઉકળે પછી આપણે આગળ વધીએ. ઓકે મિત્ર. જો મિત્ર આપણે આંધણ લાપસીનું થઈ ગયું છે મસ્ત રીતે. આ રીતે બનાવવાનું, આંધણ થાવું આટલું પાણી ઉકળવું જોઈએ. લોટ તો આપણો ઓલરેડી પાકી ગયો છે, એને ધીમે ધીમે કરવાનું, એકદમ નાખશો નહીં નહીંતર પછી ગાંઠો પડી જાય લાપસીમાં, બરાબર. જેટલો લોટ હોય ને એનાથી હંમેશા હાફ પાણી લેવાનું આપણે, નહીંતર લાપસી થશે લોંદો. અને આ રીતે આપણે પછી લોટ નાખી દીધો ને પછી આપણે વેલણથી એને આ રીતે ખાડો પાડવાનો. જો આ રીતે ગેસ સાવ સ્લો કરી દેવાનો. ઓકે મિત્રો, બહુ રાખવાનો નથી, નહીંતર બળી જશે લોટ અને પાણી બંને. હવે આને આપણે હલાવી નાખશું. જો મિત્રો આપણે ગેસ સ્લો ચાલુ જ છે અને જો આપણે બધું પાણી પચાવી દીધું ને મિત્રો, આ લાપસી આવી રીતે આપણે હલાવીને છુટ્ટી લાપસી આપણી રેડી. અને હવે આપણે આમાં શું નાખીશું મિત્ર, ચાલો જોઈએ. મિત્રો આપણે હવે નાખીશું આપણી લાપસી રેડી મસ્ત પાકી ગઈ છુટ્ટી. જો હવે નાખીશું ઇલાયચીનો ભૂકો, પછી નાખીશું આપણે કાજુ, બરાબર, પછી નાખીશું આપણે બદામ. આ બધું મિક્સ આપણે કરી લેવાનું છે.
એકદમ છૂટી થઈ છે. આ રીતે તમે બનાવજો. બહુ ઈઝી છે, કોસ્ટલી નથી, બધું ઘરમાં જ હોય છે. એકદમ મસ્ત જો થઈ ગઈ, તમને આમ છૂટી છૂટી થઈ ગઈ ને જો કેટલી છૂટી છે. ફૂંક મારીએ ને મિત્ર તો એ ઉડી જાય, જોજો હો. ઉડી ગઈ ને. આવી લાપસી બનવી જોઈએ મસ્ત, જો એકદમ બાજરીની જેમ છૂટી છૂટી. બરાબર મિત્ર, આપણી લાપસી મિત્ર થઈ ગઈ રેડી. તો દેશી ઘી નાખવાનું લાપસીમાં જમતી વખતે. દરેલી ખાંડ ભાવે તો દરેલી ખાંડ નાખવાની, અને આપણને ગોળ ભાવે તો ગોળ નાખવાનો, અને પછી આપણે મિક્સ કરીને ખાવાનું. એ લાપસી ખાવાનો કંઈક આનંદ જ અલગ છે. ઓકે મિત્ર, આ રીતે બનાવજો. કોસ્ટલી છે નહીં, ઘરમાં જ બધું વસ્તુ આપણે હોય છે. મહેમાન આવે ત્યારે આપણે હંમેશા બનાવીએ. શીરા કરતાં પણ જલ્દી બની જાય છે. બરાબર, એટલે લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓકે મિત્ર, સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.